તો વાપીમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા છે। 50થી વધુ ગેરકાયદેસર ગોડાઉન પર બુલડોઝર ફરી વળ્યું। સલવાવ અને બલીઠા ગ્રામ્ય વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। રહેણાંક વિસ્તારમાંથી જે ભંગારના ગોડાઉન હતા, જે ધમધમી રહ્યા હતા, તે ગોડાઉનને દૂર કરવા નોટિસ અપાઈ હતી। નોટિસ પીરિયડ પૂરો થતાં મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને આ ભંગારના ગોડાઉન પર આજે બુલડોઝર ફરી વળ્યું છે। વાપી નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। માફ કરશો, વાપી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે ભંગારના ગોડાઉન હતા તેમને દૂર કરવામાં આવ્યા છે। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, આખરે રહેણાંક વિસ્તારમાં કેટલા ભંગારના ગોડાઉન હતા? જી આ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ વાપી મહાનગરપાલિકાના સલવાવ અને બલીઠા વિસ્તારમાં જે 50થી વધુ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો હતા, તે ગોડાઉનોને પહેલા નોટિસ આપવામાં આવી હતી। તેઓ પાસેથી તમામ પુરાવા માંગ્યા હતા। તેઓ પાસેથી કોઈ પુરાવા ન મળતા મનપાએ તેઓને નોટિસ આપી હતી કે પોતે પોતાના શેડ હટાવી લેવામાં આવે, પરંતુ એ નોટિસને આવકારવામાં ન આવી હતી અને આખરે મનપાએ પોતાનો બુલડોઝર અહીં ચડાવ્યું છે, ત્યારે ભંગારીઓમાં ફફડાટ ફેલાયો છે અને હાલ જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે છે વાપી મનપા દ્વારા જે છે એ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આભાર તમામ વિગતો માટે, જાવેદ।